પ્રથમ વખત શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગના ત્રિવેણી સંગમ સમી ટ્રાયથલોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના 2 તબીબ સહિત ગુજરાતી સ્પર્ધકોએ મેદાન માર્યું હતું. પોરબંદર ખાતે પ્રથમ વખત શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આજે શનિવારે સવારે ટ્રાયથલોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 375 મીટર સ્વિમિંગ, 10 કિલોમીટર સાયકલિંગ, 2.50 કિલોમીટર રન, સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ, 5 કિલોમીટર રન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાયકલિંગ અને 10 કિલોમીટર રનમાં વિવિધ રાજ્યના 84 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર એસ.ડી. થાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર સહિતના મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ કરાવીને વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો. આ ટ્રાયથલોન ઇન્ટરનેશનલ ટ્રાયથલોન યુનિયન લેવલ 2 ટ્રાયથલોન કોચ, વર્લ્ડ ટોપ 5 હાઈ પરફોર્મન્સ ફિમેલ કોચ, સિલેક્ટેડ બાય ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રાયથલોન યુનિયન તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ સાઉથ એશિયન ટ્રાયથલોન એસોસિએશન સુરતના પૂજા ચોરસિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં પોલીસ વિભાગ દ્વારા સ્પર્ધકોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તરુણભાઈ ગોહેલ એક્સ નેવી તથા હસમુખભાઈ સરવૈયા એક્સ આર્મીમેનના વોલેન્ટિયરની ટીમ તથા નેવી કોસ્ટગાર્ડના વોલેન્ટિયર તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા અને તેમની ટીમ દ્વારા ફિઝિયોથેરાપીની સેવા આપવામાં આવી હતી. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ટ્રાયથલોન પહેલા સમુદ્રમાં તરણ કરવાનું અને ત્યારબાદ સાયકલિંગ કરી અને રનિંગ કરવાનું હોય છે. આથી આ સ્પર્ધામાં સૌથી વધુ ફિટનેસની જરૂર પડે છે, કારણ કે માત્ર તરવામાં જ નહીં પરંતુ સાયકલિંગ અને દોડવામાં પણ પ્રભુત્વ કેળવવું પડે છે, જે સૌથી મુશ્કેલ કાર્ય છે. 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 5 કિલોમીટર રનિંગની સ્પ્રિન્ટ એથ્લીટ સ્પર્ધામાં 19 સ્પર્ધકોએ અલગ અલગ એજ કેટેગરી પ્રમાણે ભાગ લીધો હતો, જેમાં 14 થી 40 વર્ષની સ્પર્ધામાં મહારાષ્ટ્રના નાસિકના અનુજ યુગલે 1 કલાક 15 મિનિટ અને 6 સેકન્ડનો સમય લીધો હતો, જ્યારે બીજા ક્રમે અમદાવાદના સુરત શાહે 1 કલાક 22 મિનિટ અને 26 સેકન્ડનો સમય લીધો હતો, જ્યારે ત્રીજા ક્રમે પોરબંદરના પરેશ ટુડિયાએ 1 કલાક 33 મિનિટ 41 સેકન્ડનો સમય લીધો હતો. કુલ 10 પુરુષ સ્પર્ધકોએ આ વય કેટેગરીમાં ભાગ લીધો હતો. 40થી ઉપરની એજના ગ્રુપમાં પુરુષોની સ્પર્ધામાં 7 અને સ્ત્રીઓની સ્પર્ધામાં 2 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષોમાં મહારાષ્ટ્રના થાનેના અંકુશ આડેકરે 1 કલાક 39 મિનિટ અને 4 સેકન્ડનો સમય અને બીજા ક્રમે આવેલ પોરબંદરના ડોક્ટર રામ ઓડેદરાએ 2 કલાક 7 મિનિટ અને 6 સેકન્ડનો સમય લીધો હતો. ત્રીજા ક્રમે પોરબંદરના ડોક્ટર કાના ગરેજાએ 2 કલાક 9 મિનિટ અને 5 સેકન્ડનો સમય લીધો હતો, જ્યારે મહિલાઓની કેટેગરીમાં અમદાવાદના ડોક્ટર કિંજલ પટેલે 1 કલાક 46 મિનિટ અને 3 સેકન્ડનો સમય લઈ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા, જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્રના બાદલપુરના રેખા અમલિયા વિજેતા બન્યા હતા. તેઓએ 2 કલાક 48 મિનિટ અને 2 સેકન્ડનો સમય લીધો હતો. સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન સ્પર્ધામાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાયકલિંગ અને 10 કિલોમીટર રનિંગનું આયોજન કરાયું હતું, જેમાં 14 થી 40 વર્ષના પુરુષ સ્પર્ધકોમાં પોરબંદરના પૂજા ગોરાણીયા 2 કલાક 43 મિનિટ 3 સેકન્ડ સાથે પ્રથમ ક્રમે, અમદાવાદના જયમીન પંચાલ 3 કલાક 1 મિનિટ 51 સેકન્ડ સાથે દ્વિતીય અને તૃતીય ક્રમે પોરબંદરના નાવિક શિયાળ 3 કલાક 14 મિનિટ અને 56 સેકન્ડ સાથે વિજેતા બન્યા હતા. આ કેટેગરીમાં એક જ મહિલા સ્પર્ધક અમદાવાદની કવિતા શાહ 4 કલાક 16 મિનિટ 30 સેકન્ડ સાથે પ્રથમ ક્રમે વિજેતા બની હતી. 40 વર્ષથી ઉપરના પુરુષ સ્પર્ધકોમાં વડોદરાના રાઘવેન્દ્ર ઝાલા 2 કલાક 59 મિનિટ 51 સેકન્ડ સાથે પ્રથમ, રાજકોટના હરીશસિંહ ગોહેલ 3 કલાક 7 મિનિટ 13 સેકન્ડ સાથે બીજા ક્રમે અને વડોદરાના આશિષ સેઠી 3 કલાક 14 મિનિટ 17 સેકન્ડ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. આ વય કેટેગરીમાં એકમાત્ર મહિલા સ્પર્ધક વડોદરાના પ્રિયા શાહ 3 કલાક 48 મિનિટ 2 સેકન્ડ સાથે પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર.